અને ભગવાન રણછોડરાય આવ્યા છે. હવે તમને વિશેષ કહું કે અત્યાર સુધી એક સામાન્ય મનસુખરામ માસ્તર ભગવાનની સ્તુતિ કરતો તો તોય આવેલા અધિકારીના હૃદય પીગળી જતા હતા. તો આજ તો સ્વયં રણછોડરાય પોતાની પ્રાર્થના પોતે કરે છે. જ્યાં ભગવાન પ્રાર્થના કરે ત્યાં શું ખામી હોય? ઠાકોરજી પ્રાર્થના કરાવે છે. એટલી સુંદર પ્રાર્થના ચાલતી હતી. ગામના લોકો એને બધાને લઈને આવ્યા. અહીંયા આવ્યા ને જ્યાં જુએ એક ખુરશીમાં રણછોડરાયનો ફોટો ને બીજી ખુરશીમાં મનસુખરામ પોતે. ગામના લોકોની આંખો ફાટી ગઈ. આ ક્યાં? જેને કીધું તું કોલો ગયો એને પકડ્યો. અહીંયા તો તું તો કહેતો ને આ ગયો છે, આ તો અહીંયા છે. ઓલો કે ભાઈ મેં જતા જોયો તો આવતા નથી જોયો. પાછો મેં જતા જોયો છે, આવતા નથી જોયો. અને વાલા ભક્તો, ભગવાનને તમે બોલાવો તો ભગવાનને આવવા માટે આ ડામર રોડની જરૂર નથી. એ તો તમારી આંખમાંથી નીકળેલા આંસુના માર્ગ ઉપર મારો ઠાકોરજી તમારી પાસે આવીને ઉભો રહી જાય છે. તમારી આંખમાંથી નીકળેલા ભાવના જે અશ્રુઓ છે એ આંસુડાના માર્ગ ઉપર મારો હરિ આવીને બિરાજમાન થાય છે. શિવનો મહિનો, ડાકોરવાળા આવીને પ્રાર્થના કરાવી. જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાર્થના ચાલુ હતી ત્યાં જ કીધું ગામના લોકોને જુઓ તો ખરા પ્રાર્થનાના શબ્દો. આવી પ્રાર્થના તમને સંભળાય? તમે આવી પ્રાર્થના વાળા માણસોને તમે કાઢશો? ગામના લોકો કીધું સાહેબ પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય લેતા નહીં. પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય કરતા નહીં. આ પ્રાર્થના સાંભળી એટલે અમારા વિચાર બદલી જાય છે. પ્રાર્થના પૂરી થઈ. મનસુખરામ માસ્તરની આંખો ખુલી. સાહેબ આવ્યા છે. ઓહો, ગામના લોકો બધાને આગતા સ્વાગતા કરી. સાહેબ તમે આવવાના હતા, ખબર હોત તો હું સ્વાગત કર. અરે ના 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 મનસુખરામ, આનંદ આવી ગયો, પ્રાર્થના બહુ સરસ. સાહેબ પણ ગામના લોકો કીધું સાહેબ આમ નહીં હો, છોકરાઓને પ્રશ્ન પૂછો તમને ખબર પડે હું ભણાવે છે. ગામના લોકોને સંતોષ થાય એટલે જિલ્લા શિક્ષણ અધિકારી મનસુખરામ માસ્તરની એ સ્કૂલના છોકરાઓ પ્રાર્થનામાં બેઠા હતા. એ છોકરાઓને પ્રશ્ન કરે છે. એક પ્રશ્ન કરે ને સામો જવાબ આવે, પ્રશ્ન કરે જવાબ આવે. એટલે એક ગામના માણસ કીધું સાહેબ આવા હેલા હેલા પ્રશ્ન પૂછોમાં અમારો માસ્તર બહુ તૈયાર છે, એને પોપટ પઢાવીને જ રાખ્યા હોય. કંઈક અઘરું પૂછો એને. હવે તો સાહેબને થોડોક આમ આબરૂનો સવાલ હતો, કારણ કે એક પણ પ્રશ્નનો જવાબ આવે ને એવું બને જ નહીં. એમાં બરાબર ત્રીજા ધોરણના છોકરાને 7મા ધોરણનો પ્રશ્ન પૂછો કે એ છોકરા ઊભો થા,